ક્વાંટ તાલુકાના તુરખેડા ગામનો એક દુઃખદ ઘટના વર્ણવતો વિડીયો સામે આવ્યો છે। તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને સમયસર સારવાર નહીં મળતા કરુણ મોત નીપજ્યું હતું। ક્વાંટ તાલુકાના તુરખેડા ગામનો એક દુઃખદ ઘટના વર્ણવતો વિડીયો સામે આવ્યો છે। તુરખેડા ગામે રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને સમયસર સારવાર નહીં મળતા કરુણ મોત નીપજ્યું હતું। તુરખેડાના જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યા હતા। વિડીયો વાયરલ કરી પોતાની આપબીતી જણાવી હતી। જો કે સદનસીબે નવજાત શિશુનો આબાદ બચાવ થયો છે। તુરખેડામાં ગામના આંતરિક રસ્તાના અભાવે પ્રસૂતાને જોડી બાંધીને દવાખાને લઈ જવાઈ રહી હતી અને સારવાર મળે તે પહેલા જ પ્રસૂતાનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રસૂતા મહિલાને જોડીમાં ઉચકીને લઈ જતા રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી અને નવજાત બાળકીનો જન્મ થયો હતો। નવજાત બાળકીને જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે। આજ આપણા સરકારને રજૂઆત કરતા છોટાઉદેપુર જિલ્લાનું તાલુકો ક્વાંટનું આવેલું ગામ તુરખેડા, તો આજે આ મૃત્યુ થયું છે। ડિલિવરી બેનનું છોકરું જીવે છે, પણ છતાં આ પ્રશ્ન એવો થયો છે કે અમારે ત્યાં ટાવરનો પ્રશ્ન પણ સોલ્વ નથી, રોડ રસ્તાની વિકાસ નથી। એના કારણે આ અમારું મૃત્યુ છોલી બાંધીને લાવતા 7 કિલોમીટરના અંતરે અમારી આ મૃત્યુ બેનના મૃત્યુ થઈ રહ્યું છે। તો આજે તુરખેડા ગામના બક્ષરિયા ફળિયાના વાહન વ્યવહારના કારણે, રસ્તાના કારણે, ટાવરના કારણે હિસાબે આ સરકારની તમામ ભૂલ કરવાથી અમારો વિકાસના કારણે આ મૃત્યુનું બેનનું થયું છે। એનું કારણ કે રાતના 3 વાગે એનો દુખાવો થયો। દુખાવા થયા પછી એને તૈયારી કરતા ટાવરના હિસાબે, લાઇટના કારણે અમારે ફોનનું બંધ 108ને અમને ફોન કરાયો નથી ને ટાવર નથી। એના કારણ અધ્વસ્ત અમારા લઈ જવા માટે ગામ લોકોને તૈયારી કરતા લોકોને બોલાયા, છોલી બાંધીને ખડલા સુધી 7 કિલોમીટરનો અંતર તુરખેડા ગામ આવેલું છે। એનો ફળિયો છે બક્ષરિયા ફળિયો। તેમાં આ કિશનભાઈ પાનક્યાભાઈની પોતે પત્ની છે। છોકરો આજે આ નજરે દેખાઈ રહ્યું છે। એનું મૃત્યુ પણ આજે અમે જાહેર કરીએ છીએ સરકારને। તો આ સરકારને અમે એવું કહીએ છીએ કે અમારા સરકાર તરફથી અમારા રોડ રસ્તા, ટાવરો કાયદેસર 108ની સુવિધા થાય તો આ પ્રશ્ન અમારા ઊભા નહીં થઈ શકે। તો કારણ કે આ સરકારના ગલત હોવાથી આ અમારા રોડ રસ્તાના વંચિતમાં એટલું બધું છેડાવનું ગામડું ક્વાંટ તાલુકાનું નર્મદાની કાંઠે આવેલું, તો રોડ રસ્તા વગેરે અમારા આવા પ્રશ્નો ઘણા સોલ્વ થઈ રહ્યા છે। અગાઉ પણ 2 મહિના પહેલા। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।